નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં 17મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ અંતર્ગત 250 આદિવાસી યુવાનોને ઔદ્યોગિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો। સંકલ્પ ડાઇનિંગ અને પ્રિન્ટિંગ મિલમાં યુવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાપડ ઉદ્યોગની પ્રત્યક્ષ ઓળખ કરાવવામાં આવી હતી। કાર્યક્રમ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો। નરેન્દ્રભાઈ મોદીના માય ઇન્ડિયા વિઝન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ફોસ્ટાના પ્રમુખ શ્રી કૈલાસજી હકીમે યુવાનોને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભરતા માટે પ્રેરણા આપી હતી। સુરતનો કાપડ ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપતું શક્તિશાળી ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું। આધુનિક ડાઇનિંગ, પ્રિન્ટિંગ અને ફિનિશિંગ ટેકનોલોજીનું લાઈવ પ્રદર્શન તેમને બતાવવામાં આવ્યું હતું। વિવિધ રાજ્યોના યુવાનોને સિલ્ક સિટી સુરતની ઔદ્યોગિક ક્ષમતાની ઊંડી સમજણ આપવામાં આવી હતી। ગૃહ મંત્રાલયના એએસઓ શ્રી સંદીપ કુમાર અને માય ઇન્ડિયાના ડેપ્યુટી ડિરેક્ટર સચિન શર્માની ખાસ હાજરી જોવા મળી હતી અને કાર્યક્રમમાં ફોસ્ટા અને એસજીસીસીઆઈના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા।